મહર્ષિ ભગવાન વેદવ્યાસ રચિત શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહાદેવના ભક્તો માટે એક અનેરું માર્ગદર્શન છે. અને વારંવાર કહું છું કે મહાદેવના ભક્તો એકવાર શિવ મહાપડ ગ્રંથનું પારણ કરવું જોઈએ. જે મનુષ્ય એકવાર શિવ મહાપડ ગ્રંથનું પારણ કરે છે સજીવન મુક્ત ઉચ્ચતે. મુક્તિ માટે તેને કોઈ સાધના ઉપાસના અનુષ્ઠાન કરવાના રહેતા નથી. એ જીવિત હોય પણ એ જીવાત્મા મુક્ત છે. તેથી આપને જો અક્ષર જ્ઞાન ન હોય, વાંચી ન શકતા હોય તો સાંભળવું. શ્રવણ માત્ર ને શિવલોકમ વ્રજન ન રહે. પ્રયાગ તીર્થમાં સૂત પુરાણે કહે છે, હે મહાત્માઓ, ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજી નારદજીને સુંદર શિવ ભક્તિનું માર્ગદર્શન કરે છે. ભગવાન વિષ્ણુજીએ કહ્યું કે નારદ, ભગવાન મહાદેવને પ્રિય છે રુદ્રાક્ષ. આપ રુદ્રાક્ષને ધારણ કરો. સદૈવ રુદ્રાક્ષ ધાર્યા. અને રુદ્રાક્ષનો મહિમા સ્વયં શિવે ગાયો છે. શ્રૂયતામ તો મહેશાન. હે મહેશ્વરી, આપ કથાનું શ્રવણ કરો. રુદ્રાક્ષ મહિમા શિવે. મનુષ્ય માત્રનું કલ્યાણ કરનાર, હિત કરનારા રુદ્રાક્ષ છે. ભક્તા નામ હિત કામ્યા કથયામી તવ પ્રીત્યા. બહુ આદર સાથે, બહુ પ્રીતિ સાથે, હે ભવાની, હે મહેશ્વરી, હું આપને રુદ્રાક્ષનો મહિમા સમજાવું છું. આ શ્લોક ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયો છે. પહેલા દિવસ પણ કહ્યું તો એક એક શ્લોક ભગવાન મહાદેવની પૂજા છે. એક એક શ્લોક શંકર ભગવાનની વંદના છે. તેથી આદરથી, ભક્તિથી આપના વિચારોને શાંત કરી સંપૂર્ણ ભગવાન શિવજીના ચરણોમાં સમર્પિત થઈ અને ભગવાન મહાદેવની કથા સાંભળવાનો પ્રયાસ કરો. અને જે કોઈ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, ફલમ વક્તું ન શકનોમી, તેના ફલનું વર્ણન કોઈ દેવતાઓ પણ કરી શકતા નથી. સ્વયં ભગવાન શંકરજી માતા ભવાનીને કહે છે, ઉમૈયાને કહે છે, શ્રૂયતામ તુ મહેશાને. હે મહેશ્વરી, સાંભળો તમે. રુદ્રાક્ષ મહિમા શિવે. કલ્યાણ કરનાર શિવે, મનુષ્ય માત્રનો હિત અને મંગલ કરનાર આ રુદ્રાક્ષ છે. ભગવાન મહાદેવ સ્વયં બોલે છે, કથયામિ તવ પ્રીત્યા ભક્તાનાં હિતકામ્યયા. ભક્તાનાં હિતકામ્યયા. સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, હે મહાત્માઓ, શિવ પ્રિયતમ, ભગવાન મહાદેવને અતિ કોઈ પ્રિય વસ્તુ હોય તો રુદ્રાક્ષ છે. રુદ્રાક્ષ પરમ પાવન. દર્શન માત્ર, રુદ્રાક્ષનું દર્શન કરવા માત્રથી, રુદ્રાક્ષના સ્પર્શ કરવા માત્રથી કહ્યું સર્વ પાપ વિનિર્મુક્ત. જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરનાર રુદ્રાક્ષ છે. તેથી માણસે 24 કલાક રુદ્રાક્ષ પહેરવો જોઈએ. કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં હોય, પણ મનુષ્ય માત્રનું મંગલ અને કલ્યાણ કરનાર રુદ્રાક્ષ આપણું કવચ છે. રુદ્રાક્ષ આપણું રક્ષક છે. તેથી કોઈ પણ પુરુષ, કોઈ પણ સ્ત્રી 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકે છે. સર્વ સિદ્ધાંત નિષ્ફલમ. આ સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં બોલ્યા છે. શિવ પ્રિયતમો દેવો રુદ્રાક્ષ પરમ પાવન. પવિત્રતા આપનાર છે. ઘણા લોકો એમ કહે કે પવિત્ર હોય ત્યારે રુદ્રાક્ષ પહેરે, અપવિત્ર રુદ્રાક્ષને ત્યાગ કરી દેવો જોઈએ. અરે, જીવનમાં અમંગલ ઘટના જ્યારે અપવિત્ર હોય છે ત્યારે બને છે. પવિત્ર હોય ત્યારે જીવનમાં અમંગલ ઘટના બનતી નથી. તેથી અપવિત્રતાને પવિત્રતાનું દાન કરનાર કોઈ જો હોય તો એ રુદ્રાક્ષ છે. તેથી 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકો છો, જેના દર્શન કરવા માત્રથી. દર્શનાત સ્પર્શનાત જપ્યા સર્વ પાપ સ્મૃત. સર્વ પાપ સ્મૃત. ધ્યાન દીજીએ, જે માણસો ધ્યાન કરી શકતા નથી,
જે માણસો મોટા મોટા યજ્ઞો કરી શકતા નથી, જે વ્યક્તિ મોટી મોટી પૂજા કરી શકતા નથી, એ વ્યક્તિ જો રુદ્રાક્ષને ધારણ કરે તો તેના માટે કહ્યું એ મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત થાય છે. એમની કોઈથી અધોગતિ ન થાય, એમની પરમ ગતિ થાય છે. આ ભગવાન મહાદેવના વચનો છે. તેથી આપણે સૌ ધ્યાન ન કરી શકીએ. ધ્યાન પરંપરા શું છે એ પણ આપણને ખબર ન હોય. આપણે મોટા મોટા યજ્ઞો પણ ન કરી શકીએ. એ તો સ્વાભાવિક છે. દેહાંતમાં રહેનારા માણસો એટલું બધું આપણે ભણેલા ન હોય, આપણને ખબર ન પડે તો આપણા આચાર્યો છે, એ આપણા બ્રાહ્મણ દેવતા આપણા માટે યજ્ઞ કરતા હોય, આપણે શું કરી શકીએ? તો આ બધું જે કરી શકતા નથી તેના માટે રુદ્રાક્ષ ધારણ કરવું. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે. ધ્યાન દેને સાંભળો. ધ્યાન જ્ઞાનાવમૂતો જે ધ્યાન ન કરી શકે, જે યજ્ઞ ન કરી શકે, એમને જો મુક્ત થવું હોય તો શિવપર્ણ ગ્રંથ કહે છે રુદ્રાક્ષમ ધારયેતુ જો રુદ્રાક્ષ પહેરે તો સર્વ પાપ વિનિર્મુક્ત યાતિ પરમાં ગતિ યાતિ પરમાં એક એક શ્લોક પુણ્ય આપે છે, એક એક શ્લોક પાપમાંથી મુક્ત કરે એમ નહીં. ભગવાન મહાદેવની કથા પાપમાંથી મુક્ત ન કરે, ભગવાન મહાદેવની કથા પુણ્ય આપે છે. કારણ કે પાપી માણસ ભગવાનની કથામાં પ્રવેશ જ ન કરી શકે ને. અનંત કોટી જન્મોનું જ્યારે પુણ્ય એકત્ર થાય છે ત્યારે માણસને ભગવાન મહાદેવની કથા સાંભળવાની ઈચ્છા પ્રગટ થાય છે. જે કથાનું શ્રવણ કરનારા માણસો પાપી નથી, એ પુણ્યવાન માણસો હોય તો જ ભગવાન મહાદેવની કથા શ્રવણ કરી શકે છે. અને શિવ મહાપણમાં કહ્યું પણ છે કે જે કોઈ મનુષ્ય મહાદેવની કથાનું શ્રવણ કરે, કોઈ પણ જાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના, જે મનુષ્ય ભગવાન મહાદેવની કથા સાંભળે છે એમના માટે ભગવાન વ્યાસે કહ્યું છે રુદ્ર એવ નઃ સંશય, એ સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે. આપણા સૌ માટે તો જ્યોતિર્લિંગ 12 છે, પણ મારા માટે તો જેટલા ભગવાનની કથામાં બેઠા બધા જ્યોતિર્લિંગ છે. વક્તા તો તમારો પૂજારી છે. વક્તાનો ભગવાન કથા સાંભળનાર શ્રોતા છે. તેથી વક્તા શ્રોતાની પૂજા કરે છે. શબ્દરૂપી પુષ્પ લઈને અમે તમારા પર અર્પણ કરીએ છીએ. શિવપુરાણમાં એવું નથી કહ્યું કે વક્તા રુદ્ર રૂપો નહીં. કથા શ્રવણ કરનાર માણસ સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે. આ મહાપુરુષોનું મંતવ્ય છે. યે શૃણવંતી મુનિશૈવં સાંભળો મહાત્માઓ, પુરાણં શાસ્ત્રમુત્તમં તે મનુષ્યાન મંતવ્યા રુદ્રાયેવ મહાપુરુષોનું મંતવ્ય, મહાપુરુષોનું મંતવ્ય. કેવું મંતવ્ય? रुद्रायेव इसमें कोई संशय नहीं, हमारे लिए कोई संशय नहीं है. જેટલા જેટલા અમારા ભગવાનની કથાનું શ્રવણ કરે શ્રોતા, એ અમારા ભગવાન છે. અમની પૂજા કરું છું. તેથી એક એક શ્લોક પુણ્ય આપનારા શ્લોકો છે, આપણું મંગલ અને કલ્યાણ કરનારા શ્લોકો છે. હવે શિવ મહાપડ ગ્રંથની અંદર કહ્યું છે કોઈ પણ દેવનો મંત્ર, કોઈ પણ દેવીનો મંત્ર રુદ્રાક્ષની માલાથી જાપ કરી શકાય છે. કોઈના મનમાં સંશય હોય તો દૂર કરી દેજો. આટલી બધી ખોટી વાતો સમાજમાં કરવામાં આવી છે. તો શંકર ભગવાનનો મંત્ર હોય તો જ રુદ્રાક્ષની માલાથી જાપ કરી શકાય છે, એવું તમને કોને કહ્યું ભાઈ? આ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું. શ્લોક એટલા માટે હું ગાઉં છું કે હું જે તમને જે કહું છું એનો આધાર છે, તેનો પુરાવો છે, તેને સિદ્ધાંતને કોઈ કલ્પિત વાત નહીં, બની બનાવેલી વાત નહીં. તેથી ભગવાન વ્યાસ બોલ્યા છે રુદ્રાક્ષની માલાથી મંત્ર જાપ કરો. रुद्राक्षेण जपे मंत्र કોઈ પણ મંત્ર રુદ્રાક્ષની માલાથી જ્યારે જાપ કરો છો ત્યારે એ મંત્ર અધિક ફળ આપે, કોટી ગણું ફળ આપે છે. આ શિવ મહાપડ ગ્રંથના શ્લોક છે. रुद्राक्षेण जपे मंत्र पुण्य कोटि गुणं भवे કોટી ગુણમ ભવે. એક
એક રુદ્રાક્ષની માળા ધારણ કરો, બીજી રુદ્રાક્ષની માળાથી જાપ કરો. જે પહેરતા હોય એનાથી જાપ ન કરે તો 10 કોટી ગણું અધિક ફલ આપે છે. જે પહેરવાની માળા અલગ હોય છે, જાપ કરવાની માળા અલગ હોય છે. આ શિવમાં આપણા ગ્રંથમાં કહ્યું છે. 10 કોટી ગુણ પુણ્ય ધારણા લભતે નર ધારણા લભતે નર. આમ તો શિવમાં આપણા ગ્રંથમાં કહ્યું 1100 રુદ્રાક્ષ દરેક માણસે પહેરવા. 1100 એટલે આવી 11 માળા પહેરીને આપણા ગામમાં નીકળવાનું. એટલે તરત ગામના લોકો બોલે છે કે આ ગિરિબાપુને ભાગી જવાનું થયો. કહ્યું 1100 રુદ્રાક્ષ જનાંગમાં હોય એમના માટે કહ્યું રુદ્ર રૂપ ભવે ન રહ. એ સાક્ષાત રુદ્ર રૂપ છે. 1100 તો ન પહેરી શકે, પણ 108 રુદ્રાક્ષની માળા પહેરીએ એ પણ ન થઈ શકે. કમસે કમ એક રુદ્રાક્ષ આપણા કંઠમાં હોય, આપણી રક્ષા કરે છે. રુદ્રાક્ષ આપણો રક્ષક છે, આપણું કવચ છે. શિવમાં આપણા ગ્રંથમાં કહ્યું છે કોઈ વર્ણ ભેદ નથી, કોઈ જાતિ જ્ઞાતિ ભેદ નથી. મહાદેવનો દરબાર એક અનેરો દરબાર છે, જ્યાં સૌનો સ્વીકાર પણ છે અને સૌનું સન્માન પણ છે. એ ભગવાન શિવ છે. તેથી શિવ મહાપણમાં કહ્યું સર્વ આશ્રમણા સર્વાશ્રમાણામ વર્ણાણામ. દરેક આશ્રમના માણસો, દરેક વર્ણના માણસો. હવે બહેનો માટે સ્ત્રી શૂદ્રાણામ શૂદ્રની સ્ત્રી શિવાજ્ઞા. મહાદેવે 24 કલાક આજ્ઞા કરે છે કે સદૈવ રુદ્રાક્ષ ધારણ કરે. ધાર્યા સદેવ રુદ્રાક્ષા યતિના પ્રણવે નહીં યતિના પ્રણવે નહીં. તો પ્રશ્ન એ થાય કે દિવસે જ પહેરાય? નહીં, દિવસે પણ પહેરાય, રાત્રે પણ પહેરાય. કહ્યું છે, આખો શ્લોક છે, સવારમાં પહેરવો, બપોરે પહેરવો, સંધ્યા સમયે પહેરવો, રાત્રે પહેરવો, દિવસે પહેરવો. બહુ જ મોટું પ્રકરણ રુદ્રાક્ષનું છે. તેથી આપણે આપણું મંગલ કરવું હોય તો રુદ્રાક્ષ પહેરવો. રુદ્રાક્ષ પહેરવો એટલે આપણા સ્વભાવમાં, આપણી વાણી વર્તનમાં ઘણા બધા બદલાવો આવવા લાગે છે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને રુદ્રાક્ષ પહેરવાનું કહ્યું છે. શા માટે? રુદ્રાક્ષ એક ઔષધિ છે. રમ રુદ્ર રોગનાશાય ધન્વંતરી હે રુદ્ર. તન અને મનને પ્રફુલ્લિત રાખે એ રુદ્રાક્ષ છે. તેથી કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના માણસોએ રુદ્રાક્ષ 24 કલાક પહેરવો જોઈએ. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ કહ્યું છે નારદજીને, નારદજી ભસ્મને ધારણ કરો. શિવ મહાપડ ગ્રંથના 19 શ્લોકો છે શિવ મહાપડ ગ્રંથની અંદર. પણ બધા શ્લોકો આપની સમક્ષ જો ગાવા રહું તો ઘણો બધો સમય જતો રહે. એક શ્લોકમાં બહુ સુંદર વાત કરી. જેના લલાટે ભસ્મનું ત્રિપુંડ હોય છે, યાની તીર્થાની, દુનિયાના બધા તીર્થોનું સ્નાન એ રોજ કરે છે. આમ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો ને એટલે દુનિયાના બધા જ તીર્થોના સ્નાન કરવાનું ફળ મળે છે. હું નથી કહેતો, હું મધ્યસ્થી છું, હું એક શિક્ષકનું કામ કરું છું, હું એક ટીચરનું કામ કરું છું, જે આચાર્યોની પાસે ભણ્યો છું, જે મેં શીખ્યો છું. અને શ્લોકાત્મક આપને કહેવાનો પ્રયાસ એટલા માટે કરું છું કે કોઈને કાલ્પનિક વાત ન લાગે. અને શ્લોકોનો ખૂબ મહિમા છે, કારણ કે આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ છે. યાની તીર્થાની લોકેસ્મિન ગંગાદ્યા સરિતાશ્વયઃ સ્નાદો ભવતિ સર્વત્ર લલાટે ત્રિપુંડકં લલાટે ત્રિપુંડકં. જેના લલાટમાં ભસ્મનું ત્રિપુંડ છે, દરેક તીર્થોમાં સ્નાન કરવાનું ફલ પ્રાપ્ત કરે છે. શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે ક્યારેય આપણી પાસે ત્યાં સ્નાન કરવાની કોઈ વ્યવસ્થા ન હોય તો ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરી લો, સ્નાન થઈ ગયું હોય કહેવાય છે. એ પવિત્રતા આપે, પ્રસન્નતા આપે છે, એ છે ભસ્મ. આજ મેં થોડા શ્લોકોનું સંશોધન કર્યું છે, બધા શ્લોક નહીં બોલું, પણ થોડા શ્લોક પહેલી વાર હું આપના
અમરધામની અંદર બોલી રહ્યો છું. બહુ સુંદર વાત છે. विद्वान पुरुष को चाहिए कि वह बिना भस्म के बिना और त्रिपुंड के बिना कभी भगवान महादेव का पूजन न करें. रुद्राक्ष धारण नहीं किया है तो कभी शिव की पूजा न करें. रुद्राक्ष धारण करने के बाद भगवान महादेव की पूजा करें. કોઈ પણ માણસ જ્યારે મહાદેવની પૂજા કરે છે ત્યારે તેના કપાળમાં ભસ્મનું ત્રિપુંડ હોવું જોઈએ, એના અંગ પર રુદ્રાક્ષ હોવો જોઈએ અને પૂજાની સામગ્રી એકત્ર કરવી પડે છે. પહેલા બિલોપત્ર આદિ જે પૂજાની સામગ્રી હોય એકત્ર કરીને ભસ્મનું ત્રિપુંડ અને રુદ્રાક્ષને ધારણ કરી અને ભગવાન મહાદેવની પૂજા કરવી જોઈએ. ભલે તમે ભસ્મનું ત્રિપુંડ ન કરી શકો, આપણને શરમ લાગે, કારણ કે આપણે સનાતન ધર્મનું નિર્વાહ કરવાનો આપણને શરમ લાગે છે. કપાળમાં ચાંદલો કરવાનો શરમ લાગે, ત્રિપુંડ કરવાનું, તિલક કરવાની શરમ શા માટે ભાઈ? આપણી પરંપરા છે, આપણે કેમ નિર્વાહ નહીં કરીએ? ભસ્મ વગર, ત્રિપુંડ વગર મહાદેવની પૂજા નહીં, શિવનું સ્મરણ પણ નહીં, શિવની પૂજા પણ નહીં. આ શ્લોક શિવ મહાપડા ગ્રંથનો છે. એક એક શ્લોક પુણ્ય આપે છે. એટલા માટે હું ગાઉં છું કે આ પુણ્ય આપનારા શ્લોકો છે, આપણું મંગલ અને આપણા પરિવારનું કલ્યાણ કરનારા શ્લોકો છે, ભગવાન વ્યાસના વચનો છે. વિના ભસ્મ ત્રિપુંડેન વિના રુદ્રાક્ષ માર્યા બિલ્વ પત્રમ વિના શિવની પૂજા કેમ સંભવ બને? પૂજ્યે શંકરમ બુધ. હે બુદ્ધિશાળી મનુષ્ય, પૂજ્યે શંકરમ બુધ. બહુ સુંદર વાત કરી છે. હે બુદ્ધિજીવી મનુષ્ય, શંકર ભગવાનની આ રીતે તારે પૂજા કરવી. આગળ બહુ સરસ વાત કરી. હે મુનીશ્વરો, મુનિઓમાં શ્રેષ્ઠ તેને મુનીશ્વર કહેવાય. ઈશ્વર એટલે શ્રેષ્ઠ, વર એટલે શ્રેષ્ઠ. हे मनुष्य, शिव पूजन करते समय यदि भस्म न मिले तो ध्यान दीजिए आप, थोड़ी देर के लिए सावधान बनकर सुनिए आप. भगवान व्यासे કહ્યું છે કે હે મનુષ્યરો, જો ભાલમાં ત્રિપુંડ કરવા માટે ભસ્મ ન મળે તો ન પણ મળે, કભી ક્યારેક ક્યારેક એવું થઈ જાય કે ભસ્મ નથી તો શું કરવું? તો કહ્યું મિટ્ટીનું ભાલમાં, માટીનું ભાલમાં તિલક કરવું. इस मिट्टी का तिलक करो. भगवान शिव કેટલો સરળ દેવતા છે. રાજોપચાર પૂજા, સોના ચાંદી હીરા મોતી જ્વરિયાતથી પૂજા કરીએ ભગવાનની. એ ન થઈ શકે તો સોળોપચાર, પંચોપચાર, એકોપચાર, વૈરાગ્ય ઉપચાર, ખાલી ભસ્મથી મહાદેવની પૂજા થાય છે. અને કહ્યું ભસ્મ પણ ન મળે તો ભગવાન શિવને માટીનું ત્રિપુંડ કરી શકો છો. કેટલો સરળ દેવતા છે. ભગવાન શિવની ભક્તિ પૂજા કરવી સરળ છે, પણ ભગવાન મહાદેવની ભક્તિ મેળવવી સરળ નથી. અનંત કોટી જન્મ સુધી અઘોર જેને તપ કર્યું હોય તેના હૃદયમાં મહાદેવની ભક્તિ પ્રજ્વલિત હોય છે. બાકી સૌને મહાદેવની ભક્તિ ન મળે. શિવનું નામ પણ એ માણસ ન લઈ શકે. કોઈ પણ મહાદેવનો ભક્ત હોય એ પ્રણમ્ય છે, એ વંદનીય છે, એ દર્શનીય છે. શિવ મહાપણમાં કહ્યું છે કે મહાદેવના ભક્તોનું દર્શન કરવા માત્રથી સર્વ પ્રકારે આપણું મંગલ અને કલ્યાણ થાય છે. પછી કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ દેશનો, કોઈ પણ વેશનો હોય, આપણું મૂળ સૌનું ભગવાન મહાદેવ છે. તેથી શિવ મહાપણા ગ્રંથમાં કહ્યું ક્યારેય પણ ભસ્મ ન મળે તો માટીનું ત્રિપુંડ કરવું, અને ભાલમાં માટીનું ત્રિપુંડ કરી ભગવાન શિવજીને માટીનું ત્રિપુંડ કરી શકો છો. આ કાલ્પનિક નથી, ભગવાન વ્યાસના દરેક વચનો છે. ભસ્મ પ્રાપ્તો નિશ્રેષ્ઠા પ્રવૃત્તે શિવ પૂજને તસ્માન મૃદાપી કર્તવ્યમ લલાટે ચ ત્રિપુંડ્રકમ લલાટે ત્રિપુંડ્રકમ. બાલમાં, લલાટમાં માટીનું ત્રિપુંડ કરવું. કેટલી સુંદર વાત છે. હવે થોડું ધ્યાન દેજો. બહુ સરસ વાત કરી છે. જે મનુષ્ય ભગવાન શિવની ભક્તિ કરે છે,
જે વેદોની વાતો કરે છે, જે સ્મૃતિનું ગાયન કરે છે, જે પુરાણોનું ગાયન કરે છે, જે ભગવાન શિવજીની પૂજા અર્ચન કરે છે, જે શિવનું ભજન કરે છે, મહાદેવના જે ભક્તો છે અથવા કોઈ પણ સત્કર્મો કરતા છે તેની અવહેલના ન કરવી, તેની ટીકા ન કરવી, તેની નિંદા ન કરવી. કોઈ દાન કરતો હોય, કોઈ પુણ્ય કરતો હોય, કોઈ સેવા કરતો હોય, કોઈ સ્મરણ કરતો હોય, ભગવાનના માર્ગ પર કોઈ જતો હોય, તેની અવહેલના, તેની અવગણના ન કરવી. સત્કર્મ જે કરે છે તેની અવહેલના મતલબ અવગણના. જે ભગવાન મહાદેવનું ભજન કરે છે, ભગવાન શિવની ભક્તિ કરે છે, જે સેવા કરે છે, સત્કર્મો કરે, યજ્ઞો કરે છે, પૂજા કરે છે, અર્ચન કરે છે, દર્શન કરે છે, જે પ્રભુના માર્ગ ઉપર, જગતના માર્ગ ઉપર સેવા કાર્યમાં જે જઈ રહ્યો છે, તેની અવહેલના જે કરે છે તેના મનોરથો કોઈ પૂર્ણ થતા નથી. ઘણા માણસોની આદત હોય ને કે લાગ મોટો ભગત થઈ ગયો છે, થોડુંક દાન કરે તો મોટો દાનવીર થઈ ગયો છે. એની અવહેલના ન કરવી, તેની અવગણના ન કરવી. જે માણસો સત્કર્મી વ્યક્તિઓની, સજ્જનોની, સંતોની, વિદ્વાન બ્રાહ્મણોની અવહેલના કરે છે, એ માણસોના મનોરથ કોઈ દી જીવનમાં પૂર્ણ થતા નથી. તેથી ડાયા માણસો કોઈ દિવસ સત્કર્મીના અવગુણ ન ગાય, ભક્તોની અપકીર્તિ ન કરે, સજ્જનોની અપકીર્તિ ન કરે. શિવ મહાપડા ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે, જે લોકો ધર્મી માણસોની, ધર્મનિષ્ઠ માણસોની, કર્મનિષ્ઠ માણસોની, પ્રતિષ્ઠિત જે વ્યક્તિ છે, જે સજ્જન લોકો છે, તેની અવહેલના કરે છે, તેની અવગણના કરે છે, તેની નિંદા કરે છે, એ માણસનો કોઈ દી મનોરથ પૂર્ણ ન થાય. શિવ મહાપડ ગ્રંથની અંદર બહુ મોટી મોટી વાતો, કોઈ સંતોની અવહેલના કરે, કોઈ વિદ્વાન બ્રાહ્મણોની અપકીર્તિ કરે છે, તેને પ્રેમપૂર્વક નિર્ધનતા અને રોગ બંને તેને આદરપૂર્વક મળે છે. તેને નિર્ધનતા મળે છે, તેને રોગ પ્રાપ્ત થાય છે. તેથી ભગવાન વ્યાસજીના સર્વ વચનો છે, યો વૈદિક મનાનૃત્યમ કર્મ સ્માર્તમથાપિવા અન્ય સમાચરે મર્ત્યો ન સંકલ્પ ફલમ ભવેત ન સંકલ્પ ફલમ ભવેત. તેના મનોરથો પૂર્ણ, તેને સંકલ્પ પૂર્ણ ન થાય. તેથી કોઈ પણ સાધુ, સંત, મહાપુરુષ, સજ્જન, દાનવીર, સમાજનો સેવક, વિદ્વાન, બ્રાહ્મણ, એમની અપકીર્તિ નહીં કરવી, તેની અવહેલના ન કરવી. કોઈ થોડી પૂજા કરતો હોય તો પ્રસન્ન રહેવો કે વાહ, ભગવાનની સુંદર પૂજા કરે છે. કોઈ દેવાલય, શિવાલય, રામજી મંદિર કોઈ જતો હોય ભગવાનની દર્શન પૂજન કરવા માટે, તો રાજી થવું કે બહુ સારી વાત કહેવાય, તમે ભગવાનનું દર્શન કરવા જઈ રહ્યા છો, તમે કોઈ સારું કામ કરી, તમે કોઈ સેવા કરી રહ્યા છો, એ ધોઈને પ્રસન્ન રહેવું. આવું શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે. તેથી ભગવાન મહાદેવના ભક્તોએ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું. શિવને ભસ્મ બહુ જ પ્રિય છે. ભસ્મનું સાચું નામ છે વિભૂતિ. આપણે ગઈકાલે કહ્યું હતું કે સાચું નામ તો તેનું વિભૂતિ છે. અમારા મહાત્માઓ વિભૂતિને ધારણ કરે છે, અંગ વિભૂતિ લગાવે ભારી. શંકરજી કહ્યું, ભગવાન મહાદેવજી પોતાના અંગ પર વિભૂતિ ધારણ કરે છે, અને જે મહાદેવના અંગ ઉપરથી વિભૂતિ નીચે ખરે છે એ મનુષ્ય માત્રનું મંગલ અને કલ્યાણ કરનાર છે. તો વિભૂતિને ભસ્મ એટલા માટે કહેવામાં આવે છે કે જે મનુષ્ય વિભૂતિને ધારણ કરે છે તેના જન્મ જન્માંતરના પાપો પડીને ભસ્મ થાય છે. એવું નથી કહ્યું કે શિવ ભક્તોએ જે ભસ્મને ધારણ કરવી. શિવ મહાપડ ગ્રંથની અંદર દરેક દેવી દેવતાઓ, ઋષિ મુનિઓ, રામ કૃષ્ણ દરેકે ભસ્મનું ત્રિપુંડ કર્યું છે. આ સુંદર એક રચના છે ભગવાન મહાદેવની.
નામ. પહેલા જ્યારે મેં આ કાવ્યની રચના કરી ત્યારે એમ જ મેં ગાયું હતું, પીધા ભાંગ ધતુરા ભાઈ. પણ મારે એક વિદ્વાન આચાર્ય છે, એને કહ્યું નહીં નહીં નહીં, ભાંગ ધતુરા નહીં. ભગવાન શિવજીએ વિષને ધારણ કર્યું છે, તેથી પીધા પીધા વિષના પ્યાલા ભારી, પીધા વિષના પ્યાલા ભારી, ઘોડા બેઠા ચોરા સનવાળી, ઘોડા બેઠા ચોરા સનવાળી, અંગે બહુત લગાએ ભારી, અંગે બહુત લગાએ ભારી,
લગા